વર્ષ 1885માં લોર્ડ મેકોલે નામનો એક અંગ્રેજ આવ્યો અને પછી એને બનાવેલી શિક્ષણ વ્યવસ્થાએ આપણી ગુરુકુળ પ્રથા, આપણી શિક્ષણની વ્યવસ્થા, એજ્યુકેશન બધું જ બરબાદ કરી દીધું અને એના કારણે દેશ એ પરિસ્થિતિમાં આવીને ઊભો છે કે એ માનસિક રીતે ગુલામ બન્યો છે. એ શિક્ષણ એની જે મૂળ પ્રેક્ટિકલ્સના આધારે શીખવાની વ્યવસ્થા હતી, દરેક વસ્તુના પ્રયોગની જેમ એ શીખતા હતા. વિજ્ઞાનને જ્ઞાનની અંદર કશુંક વિશિષ્ટ તત્વ ઉમેરાય ત્યારે એ વિજ્ઞાન બને છે એવું સમજતા હતા. પ્રયોગો દ્વારા એક ઉભરી આવતું જ્ઞાન એને વિજ્ઞાન સમજતા હતા. એ બધું જ પાછળ મુકાઈ ગયું. 1885 જતું રહ્યું, 1985 પણ જતું રહ્યું, 2023માં ઊભા છીએ, 2024માં એન્ટર થઈશું ગમે ત્યારે. પણ આપણી પાસે એ વાતનો જવાબ નથી કે હજુ પણ આપણને અને આપણી એજ્યુકેશન સિસ્ટમને બરબાદ કરી રહેલા આ કાળા અંગ્રેજોથી બચવાનો કોઈ રસ્તો કેમ નથી ખબર. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અંગ્રેજો બહુ જ ખરાબ હતા. તો આજના સમયમાં જે લોકો એજ્યુકેશન સિસ્ટમ સાથે આ બધા પ્રયોગો કરી રહ્યા છે, છેડછાડ કરી રહ્યા છે અને બની શકે ત્યાં સુધી એને ધંધો બનાવીને ડિગ્રી વેચવા માટે મશીનો બનાવી રહ્યા છે, એ લોકોના સ્કિન કલર સિવાય શું ફરક રહ્યો? અંગ્રેજો ધોળા હતા અને આ કાળા છે, એમનો સ્કિન કલર અલગ છે. ખાલી પેલા થોડા રૂપાળા લાગતા હતા અને આ થોડા કદાચ અલગ પ્રકારે રૂપાળા લાગે છે. એના સિવાય કોઈ ફરક છે? નથી કોઈ ફરક. મૂળ ફરક એ છે કે આ લોકો ભારતીય હોવા છતાં પોતાના જ દેશની ગોર ખોદી રહ્યા છે. મૂળ ફરક એ છે કે આ લોકો દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ પોતાની કોલેજીસમાં, યુનિવર્સિટીમાં ભાષણો આપતા હશે મોટા મોટા. વાત અમારે પ્રાઇવેટ યુનિવર્સિટીઝની કરવી છે. ગુજરાતમાં પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ છે, યુજીસીના ચોક્કસ ક્રાઇટેરિયા છે અને એ બધા જ નીતિ નિયમ અને ધારાધોરણ પૂરા થાય તો જ કોઈ સંસ્થાને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો મળે છે. અપવાદરૂપ માત્ર વાત એટલી છે કે તમે 5-10 કરોડ રૂપિયા લઈને તૈયાર બેઠા હોવ તો તમને ગમે તે યુનિવર્સિટી ગમે તે રીતે મળી જશે, કેમ કે આ બધો ધંધો છે. એજ્યુકેશનનું કમર્શિયલાઇઝેશન એટલે કે કોઈ એને કમર્શિયલી વાપરે છે કે તમે પૈસા આપો, એ તમને જ્ઞાન આપે અને તમે લઈ જાઓ. એ રીતે થયું ત્યાં સુધી બરાબર હતું. પણ એના પછી કોઈ તમને પૈસા પણ આપે છે, 2 થી 3 લાખ રૂપિયા આપે છે, પછી એ કહે છે કે મારે શીખવું નથી, તમે મને ખાલી ડિગ્રી આપી દો. તો તમે એને ડિગ્રી આપવા માટે વેપાર શું કામ ચલાવી રહ્યા છો? આખી દુનિયા શિક્ષણની વાત કરે છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે ભારત વિશ્વગુરુ બને. આપણે હંમેશા એવું કહીએ છીએ કે આપણી અંદર એક ક્ષમતા ભરેલી છે કે આપણે વિશ્વને દિશા બતાવી શકીએ કે દુનિયાએ કઈ રીતે કઈ દિશામાં ચાલવું જોઈએ. પણ આપણે આપણા ઘરમાં દિશા કેમ નથી બતાવી શકતા? આપણે પ્રાઇવેટ યુનિવર્સિટીના સંચાલકોને કેમ નથી સમજાવી શકતા કે આ કોઈ ડિગ્રી છાપવાનું કે નોટો છાપવાનું મશીન તમારી યુનિવર્સિટીને ન બનવા દો? તમે છોકરાઓને પ્રેક્ટિકલ ભણાવ્યા વગર ડિગ્રી આપી રહ્યા છો, એ આ સમાજને કેટલી હદે તોડીને બરબાદ કરી રહ્યો છે તમને ખબર નથી. એના પછી થનારા કન્સિક્વન્સીસ, એના પછી જે થનારી ઘટનાઓ છે એના વિશે તમને કલ્પના નથી. આ લોકો બીએસસી માઇક્રોબાયોલોજી કરે છે પણ એમને માઇક્રોસ્કોપ એડજસ્ટ કરતા નથી આવડતું. એના પછી આપણે એવું કહીએ છીએ કે બીએસસી, એમએસસી, એમએડ કે પછી પીએચડી કરેલા લોકો શું કામ ક્લર્કની એક્ઝામ માટે કતારમાં ઊભા છે? ક્લર્કની એક્ઝામ પણ પોતાના દમથી પાસ કરવા માટે આ પેઢી તૈયાર નથી. એ સેટિંગ ક્યાં થઈ શકે, પેપર ક્યાંથી ફોડાય, ક્યાંથી કોઈ ઓળખાણ લગાવી દઈએ, સેટિંગ કરી દઈએ, આ બધી વ્યવસ્થાઓ શોધે છે. શું કામ? કેમ કે એ તો આખા એજ્યુકેશનને જે રીતે સમજ્યા ને, એ લોકો તો એવું સમજ્યા કે મારા બાપાએ પૈસા આપ્યા એટલે મારે કોલેજમાં જવાની જરૂર નથી, મારા ઘરે ડિગ્રી આવી જશે. તથ્ય પટેલનો કિસ્સો યાદ છે? સાબરમતી યુનિવર્સિટીમાં એ ભણતો હતો. સાબરમતી યુનિવર્સિટીવાળાએ બહુ સરળતાથી એવું કહી દીધું કે ખબર નહીં, હા, તથ્ય અમારે ત્યાં આવતો નહોતો અને એટલા જ માટે એ રેગ્યુલર આવતો નહોતો તો એ તમારે ત્યાં ભણતો કેવી રીતે હતો આટલા સમયથી? અને આ એક વાત હતી, એ વિચાર અમને ખેંચીને લઈ ગયો એ હકીકત તરફ કે હકીકત, કમનસીબ હકીકત એ છે કે આપણે ત્યાં હવે પ્રધાનમંત્રી જે વાત પર ગૌરવ કરે છે કે આપણે ત્યાં દર થોડા કલાકે એક નવી યુનિવર્સિટી બને છે, ગૌરવ કર્યા પછી એ જોવાનું એ ભૂલી જાય છે કે કેવી યુનિવર્સિટી બની રહી છે. સાબરમતી હવે યુનિવર્સિટી છે, સિલ્વર રોક યુનિવર્સિટી છે, રાય યુનિવર્સિટી છે, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી છે, મોનાર્ક યુનિવર્સિટી છે, પારોલ યુનિવર્સિટી છે અને બીજું બહુ લાંબી યાદી છે. જેટલા નામ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ યાદ આવે એ બધા જ નામ અત્યારે લીધા છે. આ બધી જ યુનિવર્સિટી, સો કોલ્ડ યુનિવર્સિટી, એમાં નિયમ એવું કહે છે કે ત્યાં તમે પ્રેક્ટિકલ ભણાવવા જોઈએ, ત્યાં તમે બહુ જ સારી રીતે આખી વ્યવસ્થા પૂરી પાડવા જોઈએ. અમે એક વિશાળ સ્ટિંગ ઓપરેશન કર્યું છે, 4-5 યુનિવર્સિટીમાં ગયા છીએ અને ત્યાં એ લોકોને જઈને ખાલી સરળતાથી માત્ર એટલી વાત કરી છે કે સર, હું જોબ કરું છું અને મારાથી કોલેજમાં નહીં આવી શકાય, ચાલશે? તો એમણે કહ્યું કે હા, ચાલશે. સ્વર્ણિમ સ્ટાર્ટઅપમાં તો ત્યાં સુધી ફ્લેક્સિબિલિટી છે કે છે બધું જ થશે, તમારે શું કરવું છે બોલો.
એટલી હદ સુધી કોન્ફિડન્સથી એ માણસ કહે છે. સાબરમતી યુનિવર્સિટીમાં તો ફિઝિક્સના એકમાત્ર ટીચર, એક જ શિક્ષક છે, એડમિશન મન ફાવે એમ થાય છે. એકમાત્ર શિક્ષક ફિઝિક્સના આવીને કહે છે બધું હું જ સંભાળું છું, હું તો આપતો જ નથી અસાઇનમેન્ટ, અને પ્રેક્ટિકલ તમે ચિંતા ના કરો, આપણે બધું જોઈ લઈશું. સ્વર્ણિમ સ્ટાર્ટઅપમાં કહે છે અમારે તો 80% એડમિશન આ રીતે જ થાય છે. આ રીતે જ થાય છે, બધાને ખબર છે, કોઈ કશું બોલતું નથી, અને સરકારને પડી હોત તો આ બધાને આ રીતે એડમિશન આપ્યા ન હોત. અને એટલે જ શિક્ષણ વિભાગના મંત્રીથી લઈ અધિકારીઓ, તમે તમારી આંખ અને કાન ખુલ્લા રાખો અને જુઓ. જો તમને નથી ખબર કે આ રાજ્યમાં શું થઈ રહ્યું છે તો તમે જમાવટ જોવાનું રાખો તો તમને ખબર પડશે કે શું થઈ રહ્યું છે. આ વિડીયો તમારા માટે છે, તમને એ બતાવવા માટે છે કે જો તમને એવું લાગે છે કે તમે દરેક જગ્યાએ પહોંચવા માટે સક્ષમ નથી, તમારી મર્યાદાઓ છે, તો એ મર્યાદાઓ અમે તોડી રહ્યા છીએ. એ બંધનો તોડીને આજે અમે તમને હકીકત બતાવી રહ્યા છીએ. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ વિડીયોઝ જોયા પછી તમે કાર્યવાહી કરશો. તમારી દરેક જગ્યાએ ન પહોંચી શકવાની મર્યાદા અમે દૂર કરી, હવે અમારી કાર્યવાહી ન કરી શકવાની મર્યાદા તમે દૂર કરો અને પગલાં લો આ લોકોની સામે. એ લોકોને ખબર પડવી જોઈએ કે યુનિવર્સિટી એ ખરેખર કોઈ બાપાની પેઢી નથી, આ કોઈ ધંધો નથી કે તમે આ રીતે સેટ કરવા માટે બેઠા છો. બધાને ખબર પડવી જોઈએ. જો તમે આખું સ્ટિંગ ઓપરેશન બહુ જ વિસ્તારથી જોવા માંગો છો તો તમને અહીંયા ઉપર એક લિંક દેખાતી હશે, તો તમે ત્યાં આ બાજુ લગભગ દેખાતી હશે, તો ત્યાં જઈને તમે ક્લિક કરીને આખો એ વિડીયો જોઈ શકો છો. પણ એ સિવાય તમારે એ અમુક વિડીયોઝના અમે તમને અંશ માત્ર બતાવી રહ્યા છીએ, તો એ અંશ તમે જોશો કે જેમાં અમે અલગ અલગ યુનિવર્સિટી સાથે વાત કરી છે. કોલેજમાં ગયા વગર, કોઈ જ પ્રકારના પ્રેક્ટિકલ્સ કર્યા વગર આ રાજ્ય અને દેશની નામાંકિત કોલેજ અને યુનિવર્સિટીઝમાંથી એને ડિગ્રી મળી જાય છે. એ બધી જ માન્યતાવાળી છે, વેલિડ છે. કોઈ જ જોવા નથી જતું કે યુનિવર્સિટી અને કોલેજ કઈ પરિસ્થિતિમાં ચાલે છે. મારે બીજો એક સવાલ હતો કે એકચ્યુઅલી આઈ એમ ડુઈંગ જોબ, તો મારે કમ્પલસરી આપવાનું રહેશે કે અમે તમને અટેન્ડન્સ રિલેક્સેશન આપી શકીએ? આપણે વારંવાર એ આકલન કરી ચૂક્યા છીએ કે અંગ્રેજોએ આ દેશને કેવી રીતે બરબાદ કર્યો. તો આપણે બહુ જ સરસ રીતે કહીએ છીએ કે અંગ્રેજ આવ્યા અને પછી એમણે આપણી શિક્ષણ વ્યવસ્થા બરબાદ કરી દીધી. ખાવામાં તો બધું થાય, તમે કહો કઈ તમને કઈ રીતે અનુકૂળ આવશે, જેમ કે ખાવામાં તો બધું થાય, તમે કહો કઈ તમને કઈ રીતે અનુકૂળ આવશે, જેમ કે આ દેશ અને રાજ્યનો આધાર એની શિક્ષણ વ્યવસ્થા છે. આ દેશની મહાનતા એના બાળકોમાં છે. એક્ઝામ ટાઈમ તમારે આવી જવાનું, સ્ટેશનલ એક્ઝામ હોય ત્યારે આવવાની કમ્પલસરી છે, એમાં કોઈ ચાલશે નહીં. અને પ્રેક્ટિકલ્સમાં સર પ્રેક્ટિકલ ચાલશે એવું જોઈ લઈશું, મારે જોવાનું. વિકાસ કરો પણ ટકી શકે એવો તો વિકાસ કરો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નામે કોઈ શબ્દ હોય છે આપણી ડિક્શનરીમાં. 80% એડમિશન એવું છે ખાલી એ લોકો માસ્ટર બતાવવા માટે, જેથી હવે હું જોબ જ કરતા હોય માસ્ટર ડિગ્રીની ઇન્ક્રીમેન્ટ માટે કરે છે. એવી રીતે એ લોકો ખાલી એ કોલેજનું નામ ખાતર એક્ઝામ અપાવશે. ખુલ્લેઆમ એડવાન્સમાં કહી રહ્યા છીએ કે યુનિવર્સિટીઝ અને કોલેજના હે મહાન સત્તાધીશો, અમે તમારા આંગણે આવીશું. અમારા અલગ અલગ કાં તો અમારા દર્શકો, કાં તો અમારા જ કોઈ પત્રકાર તમારા કેમ્પસમાં આવશે પોતાના મોબાઈલનો કેમેરો ચાલુ કરીને. હવે આજે વાત ગુજરાતના મુખ્ય સમાચારની કરીએ. પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં હતા. ગઈકાલે સાંજે જ અમદાવાદ આવી ચૂક્યા હતા અને 33% રિઝર્વેશન મહિલાઓને જે આપ્યું એ વિષય પર એમણે 20,000 જેટલી મહિલાઓને સંબોધિત કરી. બહુ જ સ્વાભાવિક છે કે 20,000 મહિલાઓને સંબોધન કરવાનું હોય તો એ બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નહીં હોય. એટલે અમે જે લોકોની સાથે વાત કરી તો એમાં ઉમિયા હોસ્ટેલમાંથી, ત્યાં હોસ્ટેલના જે સાહેબ છે એ બધી છોકરીઓને લઈને આવ્યા હતા. છોકરીઓને કોઈ કમ્પ્લેન નહોતી, એ બધી જ ખુશ હતી. એમણે કહ્યું કે મજા આવી, અમને તો ગરબા રમ્યા અને ફર્યા અને જોયું બધું ને મજા આવી. તો એ લોકો એ રીતે ખુશ હતા. કેટલા મોટા ભાગની સ્ત્રીઓ એમાંથી, જે એમની સાથે અમે વાત કરી એમાંથી મોટા ભાગની સ્ત્રીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દર્શન કરવા માટે આવી હતી. એવું સમજે છે કે પ્રધાનમંત્રી મોદી જ આ જમાનાના ઈશ્વર છે અને એટલે જ એમના દર્શન કરવા માટે આવ્યા હતા. તો જે લોકો દર્શન કરવા માટે આવ્યા એમાંથી ઘણીવાર એવું થાય ને કે તમે મંદિરમાં ગયા હોય, શ્રીનાથજીના દર્શન કરવાના હોય, સવારે તમે મંગલાના દર્શન કરવા માટે લાંબી લાઈનમાં લાગી જાઓ, પણ સમય પૂરો થઈ જાય ને કદાચ તમને દર્શન ન કરવા મળે તો ભક્તના દિલને કેટલું દુઃખ પહોંચે. તો એવું ઘણી બધી મહિલાઓ સાથે કાલે થયું કે એમને એમના ઈશ્વરના દર્શન ન કરવા મળ્યા, તો એમને એનું પણ દુઃખ પહોંચ્યું હતું. એ સિવાય કેટલીય મહિલાઓની સાથે ટ્રેજેડી એ થઈ કે લોકોને લાવ્યા પણ પછી ત્યાં એન્ટ્રી ન મળી, તો એ લોકો ત્યાં ઝઘડતા જોવા મળ્યા. આંગણવાડીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા જેમને કમ્પલસરી આ રીતે સરકારી કાર્યક્રમોમાં લઈ જતા હોય છે. તો એ લોકોની પણ ફરિયાદ હતી કે ભાઈ અમારો પગાર નથી થતો, પગાર કર્યો નથી, ઉપરથી ખાસ તો એ પોષણ સુધા યોજનામાં બહેનોને જમાડવાની હોય તો બિલ ખોટા મુકાવડાવે છે, અમારી પર આટલો બધો અત્યાચાર કરે છે અને હવે અમને આ મહિલાઓની વાતને લઈને આવ્યા છીએ.
ઓલ ઓવર બધી જ પ્રકારના દ્રશ્યો હતા. કોઈ સંતોષની ભૂમિકામાં હતું, કોઈને અસંતોષ હતો, પણ એ બધાની વચ્ચે જે સ્ત્રીઓ બાખડી રહી હતી એમાંથી ઘણી બધી સ્ત્રીઓ એવી હતી કે જે 33% રિઝર્વેશનને બહુ વિસ્તારથી નહોતી સમજી શકી. બહુ જ સ્વાભાવિક છે કે એ લોકો ન સમજી શક્યા હોય. પ્રશ્ન એ છે કે આમાંથી આપણે શોધીને કાઢવાની છે એવી સ્ત્રીઓ કે જે પ્રતિનિધિત્વ કરે, દેશની પાર્લામેન્ટમાં પહોંચે અને રાજ્યની વિધાનસભામાં પહોંચીને આપણો અવાજ ઉપાડે. તો એ બધી મહિલાઓ આપણને બહુ સરસ રીતે, સારી મહિલાઓ આમાંથી ફિલ્ટર થઈને બહાર નીકળે. જે લોકોને આ રિઝર્વેશનની કિંમત કદાચ સમજાતી હોય, એમને એ અહેસાસ હોય કે સ્ત્રીઓએ સદીઓથી કેટલા અત્યાચારો સહન કર્યા છે અને બુલંદીથી જ્યારે એમના અધિકારો પર વાત કરવાની વાત આવે છે તો એ એકચ્યુઅલી સ્ત્રીને શેની જરૂરિયાત છે આજના સમયમાં એ સમજે એવી અપેક્ષા છે. આજે પ્રધાનમંત્રી મોદી બોડેલી પણ ગયા, ત્યાં સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ કર્યું. આપણે શિક્ષણની એક બાજુ પથારીની વાત કરી રહ્યા છીએ, બીજી બાજુ નીચે કશુંક રિપેર કરવાની કોશિશ તમે એવું માની શકો, પણ એનું લોકાર્પણ હતું. એ સિવાય પ્રધાનમંત્રી મોદી મહિલા રિઝર્વેશન વિશે જ્યારે વડોદરામાં પણ એમણે રોડ શો કર્યો હતો, સંબોધન કર્યું હતું, જ્યારે વાત કરતા તેમણે કહ્યું કે ગઠબંધનવાળાએ મનથી સમર્થન નથી આપ્યું એટલે તમે એમનાથી ચેતીને રહેજો. એટલે પાર્લામેન્ટમાં જ્યારે દેશની સંસદમાં એમણે બધાનો આભાર માન્યો હતો કે દરેક લોકોએ આ બિલને સમર્થન આપ્યું એટલા માટે એમનો આભાર, પણ જ્યારે બહાર આવે ત્યારે બહુ સ્વાભાવિક રીતે રાજકીય નિવેદન આવતું હોય છે ને એટલે જ એમણે કહ્યું કે આપ્યું તો છે સમર્થન, એટલે વિપક્ષને આ વિષય પર બોલવા માટે બીજું કશું નથી. તો એમણે કહ્યું કે મનથી નથી આપ્યું એટલે તમે એમને મનથી યાદ રાખજો. એ સિવાય પ્રધાનમંત્રી મોદીનું જે એક સપનું વાઇબ્રન્ટ ગુજરાત, એના આટલા સમય પછી જ્યારે એ સમિટમાં જોડાયેલા ઘણા બધા લોકોનું સન્માન કરવાથી લઈને એના વિશે વાત કરતા હતા. તો ઓલ ઓવર ઘણી બધી એવી ટિપ્પણીઓ રહી પ્રધાનમંત્રી મોદીની કે જે બહુ જ મહત્વની હતી. એ પણ સાંભળીએ અને એ સિવાય એ મહિલાઓને પણ સાંભળીએ જેમની સાથે અમે ગઈકાલે વાત કરી હતી. એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. કેટલીક નિરાશ તો કેટલીક હતાશાથી ભરેલી સ્ત્રીઓ તો કેટલીક ઉત્સાહથી ભરપૂર સ્ત્રીઓ, કોમ્બિનેશન હતું બધાનું. સાંભળીએ એમને. 14 में जब हमें देश की सेवा करने का अवसर दिया तो हमारा लक्ष्य भी विस्तार हुआ और हमारा लक्ष्य था कि भारत दुनिया का ग्रोथ इंजन बने. आज अंतर्राष्ट्रीय एजेंसियां, एक्सपर्ट्स इसी सूर में बात कर रहे हैं. आज भारत दुनिया की सबसे तेजी से बढ़ रही अर्थव्यवस्था है. अब हम एक ऐसे मोड़ पर खड़े हैं जहां भारत ग्लोबल इकोनॉमिक पावर हाउस बनने जा रहा है. अब भारत को दुनिया की, और ये मेरी आपको भी गारंटी है, आप अपनी आंखों के सामने देखेंगे कुछ ही वर्षों में भारत दुनिया की टॉप 3 इकोनॉमी में होगा. ये मोदी की गारंटी है. આ લોકોને જરા પૂછજો કે 3 તલાકમાંથી મુક્તિ માટે મુસ્લિમ બહેનો માટે કાયદો લઈ આવ્યા તો આ મુસ્લિમ બહેનોના અધિકાર માટે તમે કેમ ઊભા ના થયા? માતાઓ બહેનો, એ આપણી તાકાત છે, માતાઓ બહેનોની તાકાત છે કે એ લોકોની ઈચ્છા ન હોવા છતાં પણ આજે એમને નારી શક્તિ વંદન અધિનિયમને પૂરો ટેકો કરવા માટે મેદાનમાં ઉતરવું પડ્યું છે. હમણાં થોડા સમય પહેલા જ હું ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતને 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હતો. 20 વર્ષ વીતી ગયા અને હવે મારા આદિવાસી ભાઈઓ બહેનો વચ્ચે બોડેલી, છોટાઉદેપુર, આખું ઉમરગામથી અંબાજી સુધીનો પટ્ટો અનેકવિધ વિકાસની યોજનાઓ સાથે આપના દર્શન કરવાનો મોકો મળી રહ્યો છે. અહીંયાથી એવું કહે છે કે પેલા ભાઈ પાછળથી ઈશારા કરે છે કે બેન ના બોલો. સાચી જ વાત છે ને, સાચી વાત છે. સાચી વાતમાં ક્યારે દબાવવાનું નહીં. કોઈ બી નારી હોય પણ અમને આ રીતે તમે ના જવા દો. બધું પતી જવાયું ત્યાં સુધી ના જવા દીધા. શું કરવાનું કોર્પોરેટર થઈને?
તમે કોણ કહેવા વાળા ના આવતા એટલે તમે ક્યાંથી કહેવા વાળા બોલો બધા ક્યાંથી આ કહેવા વાળા ના આવતા એમ આવી જાઓ આવી જાઓ એવા તમે સાફા બાંધીને આવી જાઓ તો એટલે એમને કમ્પલસરી કીધું હતું કે બસ ભરીને તમારે આવવાનું તો બસ ભરીને બિચારા આવ્યા બધાને કોઈને ટાઈમ છે કે નહીં ગયડા ગયડા બા પણ આવ્યા છે અમારી સાથે એ લોકોને પણ નથી અંદર જવા દીધા બોલો ધક્કા મૂકી કરીને ત્યાંથી તો લિટરલી બહાર કાઢ્યા નરેન્દ્રભાઈ મોદી જોવા આવ્યા અંદર જવા જ નહીં ભાઈ અંદર જવા જ નહીં દીધો આઈને પાછો વાળ્યો શું મહિલાઓને 33% અનામત મળ્યો એના માટે આટલી મોટી જીપ બહાર નીકળી ગયા હારું તો આવી કે ખબર જ નથી મને કાર્યક્રમ શું છે જ ખબર નહીં ખાલી મોદી સાહેબને જોવા હવે તો કોઈ મોદી ઘણું જીવન આખું લાઈફ ઊંડી ચાલુ રે ટાઈમ સુધી કોંગ્રેસ આવત નહીં જોતી જ નહીં શું લાગે હવે મહિલાઓ નેતા બનશે વધારે અમે તો બની ગયા યસ મોદી આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ મોદી 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 એ સિવાય ગઈકાલે એક ઐતિહાસિક ઘટના એ બની કે ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રકારનો પોતાનો ખેસ લોન્ચ કર્યો છે એ ખેસમાં હવે એક બાજુ કમળ તો બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો મૂકવામાં આવ્યો છે અને એટલે જ જે લોકો આમ નજીકથી દર્શન નથી કરી શકતા એ લોકો ખેસમાં દર્શન કરી લેશે અથવા પોતાના દિલની વધારે નજીક રાખશે પ્રધાનમંત્રી મોદીને લોકસભા 2024ની ચૂંટણી છે પ્રધાનમંત્રી મોદી એકમાત્ર અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે સહારો છે જો કે અત્યારે બધાના મનમાં એ સવાલ હોય છે કે પ્રધાનમંત્રી મોદી પછી કોણ એની નેક્સ્ટ જનરેશન કેવી હશે જે અત્યારે વર્તમાનના કાર્યકર્તાઓ છે એ તો એમણે તો સત્તાનો સંઘર્ષ જ નથી જોયો એ તો એવું જ સમજે છે કે સત્તા તો અમારી પ્રોપર્ટી છે એટલા જ માટે આપણે જોઈએ છીએ ને કે દર થોડા સમયે ભારતીય જનતા પાર્ટીનો ખેસ એટલે કોઈ પણ કાયદો તોડવા કાયદો હાથમાં લેવા કે પછી આખા રાજ્યને પોતાનું સમજવા માટેની જે એક માનસિકતા ઘર કરી ગઈ છે એટલે દેશની પાર્લામેન્ટમાં રમેશ બિધુડી બોલતા હોય કે પછી ગામડામાં કોઈ પેજ પ્રમુખ પોલીસની સાથે દાદાગીરી કરતો હોય બધાની પાસે તાકાત એકમાત્ર ભારતીય જનતા પાર્ટીનો ખેસ છે અને એ ખેસમાં અંકિત કરવામાં આવેલો ચહેરો છે નરેન્દ્ર મોદીના નામ પર અત્યારે તમે કોઈ પથ્થરને ઊભા રાખો ટિકિટ તો પણ એ જીતી જાય એવું કહેવાય કે તમે અહીંયા પહેલાં એવું કહેવાતું કે મણિનગર કે પછી એલિસ બ્રિજ આવી વિધાનસભાઓ છે કે ત્યાં ભાજપના નામ પર થાંભલો એ જીતી જાય હવે એ પરિસ્થિતિ ઘણા બધા વિસ્તારોમાં છે લોકસભાની ચૂંટણી આવે ત્યારે બધા બહુ સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રી મોદીનો ચહેરો જોતા હોય છે ને એટલા જ માટે વોટ આપતા હોય છે હવે એ જવાબદારી પક્ષોની છે કે ખરેખર પથ્થરને ટિકિટ ન આપે જ્યારે આવું થાય ત્યારે એ પક્ષોની જવાબદારી બની જાય છે કે ખરેખર થાંભલા જેવા જડ નેતાઓને ટિકિટ ન આપે કેમ કે એ લોકો જીતી તો જવાના છે પણ એ લોકો નથી સમજવાના પ્રજાની સમસ્યાઓ અને પ્રજા જ્યારે ગુંગળાતી જાય અને મનમાં ને મનમાં એના પર એક ભાર વધતો જાય ત્યારે એક દિવસે બોમ્બની માફક ફાટે છે અને વિસ્ફોટ થાય છે જનતાના આક્રોશનો ત્યારે પછી એ સામે કોણ નેતા છે શું છે નથી જોતા આ બધું થાય છે ત્યારે મોટાભાગે રાજનેતાઓ નથી હોતા જેમના નામ પર વોટ મળ્યા હોય છે બાકીની જનરેશન એમને છેક સુધી જોવું પડતું હોય છે કોંગ્રેસ એવી અસંખ્ય ભૂલો કરી પોતાની નેક્સ્ટ જનરેશન કેડર તૈયાર ન કરી શક્યા નેતાઓ અભિમાની બન્યા એટલી હદ સુધી અભિમાન આવ્યું કે અમને કોણ હટાવી શકશે એ પ્રકારનું અભિમાન કોંગ્રેસમાં હતું અને એટલા જ માટે આ દેશની જનતાનો મિજાજ રહ્યો છે કે ભલભલાનું અભિમાન તોડી નાખે છે કોંગ્રેસનું અભિમાન પણ તોડ્યું ભારતીય જનતા પાર્ટીની પાસે સૌથી મોટી શીખ છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી પાસે બહુ સ્વાભાવિક રીતે પોતાની તૈયારીઓ હશે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જ આ છે કે લોકસભા 2024માં એક્ઝેક્ટલી બાકીની પાર્ટીઓ શું કરશે કોઈને આઈડિયા નથી પણ ભારતીય જનતા પાર્ટીએ તો એનો નવો ખેસ પણ ચૂંટણી માટે લોન્ચ કરી દીધો છે એટલે જે લોકો પ્રશ્ન કરતા હોય છે કે સતત આટલી બહુમતીથી કોઈ પાર્ટી કેવી રીતે જીતી શકે તો એ પાર્ટી તો બ્રેક જ નથી લેતી એ લોકો તો 24/7 ચૂંટણીની તૈયારીઓ કરતા હોય છે અને એટલા જ માટે જે લોકો સતત ઇલેક્શન મોડમાં રહીને તૈયારીઓ કરતા હોય એની સામે તમે પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરવા જાઓ તો ન ટકી શકો એ હકીકત છે આ હકીકત જેટલા જલ્દી વિપક્ષો સ્વીકારે એટલા જલ્દી અમને પરિણામ સામે મળશે આગળ વાત ગુજરાતના એવા દ્રશ્યની કરીએ કે જે આમ જોવા જઈએ તો એ ઓડિયો લગભગ બધાએ સાંભળી લીધો હશે અને એ સંબંધો વિશે કોઈને બહુ ડાઉટ ન હોવો જોઈએ અમરેલીનો ઓડિયો છે જેની અંદર એક બુટલેગર એમનો ભાણિયો છે અને જે પીએસઆઈ છે એ મામા છે એવું કહેવાય રહ્યું છે મામા કહીને જ બુટલેગર વાત કરી રહ્યું છે હવે સગા મામા છે દૂરના મામા છે કે બનાવેલા મામા છે એ તો પેલો ભાણો બુટલેગર છે એ જાણે અમરેલીમાં એવું કહેવામાં આવ્યું કે એમની સામે સસ્પેન્ડ કરવાની ને બાકી બધી કાર્યવાહીઓ શરૂ કરી દેવામાં આવી પ્રશ્ન એ થાય છે કે જ્યારે સરકારી કર્મચારીઓ કોઈ ગુનો કરે છે તો એમની સામે તમે માત્ર સસ્પેન્શનના પગલાં લો છો
એમની સામે કોઈ કાર્યવાહી નથી થતી. સસ્પેન્શન તો તમે એમને ગમે ત્યારે પાછા હાજર કરી દેવાના છો, લગભગ અડધો પગાર તો એમનો ચાલતો રહેવાનું છે, એમને બીજી કોઈ સમસ્યાનો સામનો નથી કરવો પડતો. આની જગ્યાએ કોઈ સામાન્ય માણસ આ એ જ પ્રકારનો સેમ એ ગુનો કરે છે તો એની સામે શું કામ આટલી બધી સજા સંભળાવવામાં આવે? ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી, એમાં શું ઇન્સાફ? આ રીતે જ જો તમારે ન્યાયની પ્રણાલી ચલાવવાની હોય તો પછી મતલબ શું? એવું કહેવાનો શું મતલબ કે ન્યાયની દેવી તો આંધળી છે, એ તો માત્ર પુરાવાઓના આધારે જોખીને ન્યાય આપે છે? પુરાવાઓ આપનાર કોણ? એ તો પોલીસ આપે છે ભેગા કરીને, એના આધાર પર ન્યાયની દેવી નિર્ણય કરે છે. એ નથી જોતા કે સામે કોણ ઊભા છે. અને એટલા જ માટે અમરેલીનો ઓડિયો સામે આવ્યો જેમાં બુટલેગર ભાણો હતો, પોતાના મામા, કથિત મામા પીએસઆઈની સાથે ફોન પર વાત કરી રહ્યો છે, પૈસા પહોંચાડી દે એટલે તારા અડ્ડા સેફ, ટૂંકમાં આ થઈ રહ્યું છે. એક ઓડિયો ક્લિપ સામે આવી છે, એક બુટલેગર અને પોલીસ કર્મચારીનું નામ સામે આવ્યું છે. આખા ગુજરાતમાં આ થઈ રહ્યું છે. નાના છોકરાને ખબર છે કે ડ્રગ્સ ને દારૂ ક્યાં મળે છે, બધાને ખબર છે કે ડ્રગ્સ એકવાર ભૂલથી પણ કન્ઝ્યુમ કરી લેતું યુવાધન જબરદસ્તીથી એને પેડલર બનાવી દેવામાં આવે છે. એક વ્યક્તિ જો ભૂલથી પણ કોઈ પણ રીતે એકવાર ડ્રગ્સનો શિકાર બની જાય, એના પછી એ જ વ્યક્તિને સતત આદત એને પાડવામાં આવે છે. જો એ જાતે નથી રહેતો તો જબરદસ્તી કોઈ એને ડ્રગ્સ એના સુધી પહોંચાડે છે. ગમે તે રીતે એ વ્યક્તિ ડ્રગ્સના નશામાં આવે, એના પછી ડ્રગ્સમાં વચ્ચે એને પેડલર બનાવી દેવામાં આવે છે, પહોંચાડવાનું કામ કરવામાં આવે છે. પેઢીઓ બરબાદ થઈ રહી છે. આપણને આજે નહીં સમજાય. જ્યારે આપણી પંજાબ જેવી હાલત થઈ જશે ને ઉડતા પંજાબ જેવા ગીતો ને બધું બનશે ત્યારે આપણને ખબર પડશે, પણ ત્યારે આપણે બહુ જ મોડા હોઈશું. અને એટલે જ બાજુવાળાની દશા જોઈને સુધરવાનું આપણે ક્યારેય શીખ્યું નથી અને એટલે જ કદાચ એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. વાત દારૂની હોય કે ડ્રગ્સની, નશો બરબાદ તો કરે છે. કોઈ પણ નશો હોય, સત્તાનો નશો હોય, એ દારૂનો નશો હોય કે ડ્રગ્સનો નશો હોય, એ તમને બરબાદી તરફ લઈ જતો હોય છે. એ ઓડિયો ક્લિપ સાંભળીએ. ગુજરાતની મોસ્ટ વાયરલ ઓડિયો ક્લિપ છે, સાંભળીએ એને. પૈસા આપી દે મહિનાના, ઓલા મહિનાના છે દે મામા, હે ઓલા મહિનાના 2 દી ખમો આપું ના, આ મહિનાનું જ મારું બંધ છે ઓ મામા. ઓલા હંધેનું બંધ કરાવો તો હવે બેસવો. ક્યાં તારું બંધ છે? તું રેવા દે ને હવે. પેલા મામા હું અહીંયા થોડો હતો 15 દી થા. હું તને ખબર, મને ખબર હોય તારું માલ ક્યાં ક્યાં જાય, ક્યાં જાય મારો. તું રે ને હવે. પેલા મામા તમને તમારે પાસે ખોટું બોલું. ઓલા એ ભાઈ આ ઓલા રૂપિયા બેન પાસે લઈ જતા આ હજુ કઈક ઓલાનું કરો ને તો હવે મામા વેસવું છે. હવે આપતો નથી પહોંચ થતો. કોનું કરું? આ ડૂટો ની જ્યાં ફાવે આખા ગામમાં વેચી જાય. એક કોથળી દારૂ મારો નથી વેચાતો. તો પણ બંધ રાખી દીધું તો હું કરું? હા તો તમ તારે બંધ કરી દો. એ લીલું છે આપડે. બીજું તો હું કરવું મામા? હપ્તો એટલો બધો મારે પહોંચ નથી થાય એમ. અત્યારે હાસુ માનો અમારે 300 રૂપિયા દારૂ ન વેચે. તમારે હું ખોટું બોલતો હોય ને વેચવાનું ચાલુ કર્યું તમે કયો એટલે રેડે ને પછી તમારે હારે આખો દી ખાલી ધ્યાન રાખજો. ગ્રાહક ના ફોન આવે ને વિપલો કોને કોને અંભોવા દે. હા પછી તમે મને કયો 300 રૂપિયા દારૂ વેચાય, હવે 9000 રૂપિયાનો મામા દારૂ મહિને વેચાય. રેડે હવે એમાં ખાવાનું કરવું કે હપ્તો દેવો કે માલ ના કરવો, હા કઈ નું શું કરશું તો વેચવાનું ચાલુ કરવું. હવે એ બધાનું કાંઈ ટાઈમ છે નહીં મારો ભાઈ. હા કેટલાક ને મારે બધા ઉભી ઉભા હોય. કોઈ ને એક ગોળો ડૂટો રહ્યો ને એ આખા ગામમાં દારૂ અંડી જાય ને થાય તો પોણો હપ્તો કરી નાખો. તો 20,000 પકડે એની મને કોઈ પગ મૂકવાનો હતો. એટલે બાપા 20,000 ની ક્યાં કોઈની એ વાત તમારી સાચી. 20,000 ની ક્યાં કરો છતાં 10,000 નથી ખાતા. અત્યારે હાસુ માનો મામા કોઈ પાસે વરસાદ પડ્યો ને તારે પૈસા નથી દેવાના તો ઓલો કરે ને ઓલો બધા કરે. ભાઈ પૈસા તો દેવા પડે ને. બસ તું 20,000 દઈ દે. કોઈ પગ ન મૂકવા દે પછી ફૂલ નો વટે ત્યાંથી આમ દો ઓલા પછી લઈ જતી. જે વાત તમારી સાચી પણ મામા આપણે પાસે એટલું બધું અત્યારે નથી થાય. તો તારે રોજડા રોજ નહીં મેળાવે. રોજડા કાંઈ રોતો નથી. કાંઈ નહીં તો હું તમારા ઓલા હમણાં પુગાડી દે. હેડે બોલે. હા આ બધું જાણ્યા જોયા સમજ્યા પછી પણ એને ન રોકી શકવાની કઈ એવી મજબૂરી છે કે જે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર બંનેને જકડી રાખે છે, બેડીઓમાં બાંધી રાખે છે, એ અમને ખબર નથી. એટલી ખબર છે કે ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ થઈ છે અને મા અંબાના શરણમાં લાખો ગુજરાતીઓ જઈ રહ્યા છે. તો એ ગુજરાતીઓ પણ શ્રદ્ધાનું બહુ સુંદર પ્રતીક છે, સ્વરૂપ છે. અને એટલે જ એક બાજુ ઘણું બધું છે કે જે આપણા દેશને દરરોજ તોડી રહ્યું છે, બરબાદ કરી રહ્યું છે, આપણી સિસ્ટમને ખોખલું બનાવી રહ્યું છે. બીજી બાજુ શ્રદ્ધાથી જતો માણસ પોતાની બધી જ સમસ્યાઓ ભૂલીને શ્રદ્ધાથી માના શરણે ખેંચાઈને જતો એનો ભાવુક અને એનો ભાવિક
એ બધું જ છે કે જે કદાચ ઘણું બધું છે જેને બેલેન્સ કરી રહ્યો છે. શ્રદ્ધાના કેટલાય ગેરફાયદા હોતા હશે, પણ એનો એક ફાયદો એ છે કે માણસને ઘણીવાર એ કુટેવોથી દૂર રાખતો હોય છે. ઉપવાસના દિવસે માણસ ખાલી એવું નથી કે મરચાં મીઠાવાળું નથી ખાતો, માણસ વ્યસન પણ નથી કરતો ઘણીવાર, અને એટલા જ માટે આ પ્રકારના ઉપવાસો પણ શરૂ થાય અને આપણે આ બધી બદીઓથી બચીને રહીએ એવી અપેક્ષા અને પ્રાર્થના. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો. સ્ટિંગ ઓપરેશનનો તમારે જો વિડીયો વિસ્તારથી જુઓ છે તો તમને જમાવટની ચેનલ પર મળી જશે. એ સિવાય અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશનમાં તમને ઉપર જ એ વિડીયો જોવા મળશે, તો અમારી એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરો. આપણે સતત મળતા રહીશું. નમસ્કાર.